દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે। ત્યારે હાલ નિલેશ કુંભાણીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે પક્ષના નેતાઓ સામે આક્ષેપો કર્યા હતા અને પોતે કોંગ્રેસી જ છે અને રહેશે તેમ પણ કહ્યું હતું। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના 3 ટેકેદારો ખસી જતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું, જેને લઈ અપક્ષ સહિત પ્રાદેશિક પક્ષના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજય થયો હતો, તો કોંગ્રેસના ઉમેદવાર અને ટેકેદારો ભાજપ પાસે વેચાઈ ગયા હોવાના આક્ષેપો થયા હતા અને આક્ષેપો વચ્ચે 5મા દિવસે ગુજરાત કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કર્યો છે। ત્યારે નિલેશ કુંભાણીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પક્ષના નેતાઓ અને પ્રતાપ દુધાતા સહિતનાઓ પર આક્ષેપો કર્યા હતા, સાથે પોતે પાર્ટી સાથે હતા, છે અને રહેશે તેમ પણ કહ્યું હતું। નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો। બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી। આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ। મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી। બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના થયો। ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો। જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા। અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે, એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે। ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા। કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય, એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં। અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા। અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે। અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો, પ્રસાર પણ હું એકલો કરતો હતો। 2017માં મારી ટિકિટ આવી, કપાઈ ગઈ। ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો, તોય પણ મેં કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું। ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો, કાર્યાલય બંધ કરી ગયો, ડોર ટુ ડોર જવાનું બંધ કરો, સભાઓ ઓછી લ્યો। ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને 2700 મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ, સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો। પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું। તે પહેલાં 1-2 કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું। ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણા ગાંઠા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા, સિવાય કે 1-2 આગેવાનો। અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા, કોંગ્રેસના આગેવાનો, નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય, ડોર ટુ ડોર એમાં નહોતા આવતા, મિની બજારની સભામાં નહોતા આવતા, મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા, કતારગામ અમે કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા, માનગઢ ચોક ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા। અત્યારે જે વિરોધ કરે છે, આમ આદમી પાર્ટીના નેતાઓને અમે સ્ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા, સભાઓ લેતા હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો? ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે, એટલા માટે આપણે
આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે, એમને મત મળ્યા છે, એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે. તો ક્યારેક કોંગ્રેસના અહીંના ગણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે. મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા. મેં મોવડી મંડળને જાણ કરી, પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે, ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી. કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે. સુરતના અંજણા વિસ્તારમાં પોલીસ કેસની અદાવતમાં યુવાનના ઘરે જે આતંક મચાવી જીવલેણ હુમલો કરનાર લિંબાયતની MS ગેંગના બાબા કાલિયા સહિત 4 ને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતના સલાબતપુરા ખાતે આવેલ આંજલા અન્વરનગરમાં રહેતા શકીલ શાહના પુત્ર સાથે લિંબાયતના MS ગેંગના બાબા કાલિયા સાથે ઝઘડો થયો હતો અને બંનેએ સલાબતપુરા પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી, જેની અદાવત રાખી બાબા કાલિયાએ તેના સાગીરતો સાથે મળી શકીલ શાહના ઘરે હુમલો કર્યો હતો, જેમાં એક પર જીવલેણ હુમલો કર્યા બાદ ઘર બહાર તોડફોડ કરી આતંક મચાવ્યો હતો, જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. બનાવને લઈ સલાબતપુરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બાબા કાલિયા સહિત 4 ને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક આરોપીઓએ ભેગા મળી અને જૂની અદાવત રાખી એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, જેમાં હકીકત એ મુજબ છે કે જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો એના દીકરાએ તારીખ 22ના રોજ ગઈકાલનો જે આરોપી છે, મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા કાલિયા, એના ઉપર હુમલો કર્યો હતો અને મોહસિનને ઈજા પહોંચાડી હતી. આ વસ્તુનો બદલો લેવા માટે મોહસિને તેના અન્ય મિત્રો સાથે મળી અને જે ગત વખતેનો જે આરોપી હતો એના ફાધર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો કે જેમાં તલવાર, ધોકા વગેરે હથિયારો સાથે એ 8 થી 10 માણસો તેના ઉપર તૂટી પડ્યા હતા અને તેની પાછળ દોડ્યા પણ હતા. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને 5 આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરી દીધેલ છે, જેમાં મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા, રવ પઠાણ, વિક્કી, પુંડલિક મધા, જગદેવ, વિકાસ નાના ઇંદવે, શોએબ ઉર્ફે માચો, હારૂન ખાન પઠાણ, આ ઉપરાંત રેહાન ઉર્ફે લકી પઠાણ અને ઇરફાન ઉર્ફે સૈયદ, આ 6 વ્યક્તિઓની ધરપકડની અત્યારે તજવીજ પોલીસ કરી રહેલ છે. પોલીસ આ તમામ પાસેથી અન્ય કેટલાક આરોપીઓ કે જે હજી પણ આ બનાવમાં સામેલ હતા અને પકડવાના જેને બાકી છે એના માટે પૂછપરછ કરી રહેલ છે. આ બનાવમાં અમે IPC 307 રાયોટિંગ વગેરે કલમો ઉમેરી અને ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત ફર્ધર પોલીસ કસ્ટડી મેળવવા માટે પણ અમે પ્રયાસ કરીશું કે જેથી આરોપીઓએ પોતાના જે હથિયારો છે તે ક્યાં છુપાવ્યા છે અને એની સાથે અન્ય લોકો કોણ કોણ સંડોવાયેલા છે, ઉપરાંત તેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં અને અન્ય લોકો સાથે શું એ લોકોનો અણબનાવ હતો, તે તમામ બાબતોની તપાસ કરવા માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પણ એપ્લાય કરવાના છીએ. હાલમાં આટલી વિગત પોલીસ પાસે છે. અન્ય આરોપીઓની ધરપકડ માટે પણ પોલીસ પ્રયાસ કરી રહ્યો છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયા બાદ પાર્ટી દ્વારા 5મા દિવસે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરી દીધો છે. 21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. 5મા દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલાં લેવામાં આવ્યા છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે હકીકતને ધ્યાનમાં લઈને કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતા જ રદ થતા ચારે કોરથી આપ અને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2 દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘરની બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવા બેનર લગાવ્યા હતા. એ બાદ આજે કોંગ્રેસ દ્વારા સિટી બસ અને રિક્ષાઓ પર દલાલ લોકશાહીનો હત્યારો લખાણવાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. નાનપુરા મકાઈ પુલ પાસે યુવાનની લાકડાના ફટકા મારી કરાયેલી હત્યા મામલે પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. સુરતમાં રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે અઠવા વિસ્તારમાં શ્રમજીવીની હત્યા કરાઈ હતી. અઠવા પોલીસ મથકની હદમાં નાનપુરા ખાતે નવસારીથી પત્ની અને બાળકોને મળવા આવેલા રવિદાન ઉર્ફે ઓછિયો જબરદાન બાટીની નાનપુરા ડોટીવાલા બેકરી સામે મકાઈ પુલના સર્કલ ખાતે લાકડાના ફટકા મારી હત્યા કરાઈ હતી. જે હત્યાની ઘટનાની જાણ થતાં અઠવા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ हत्याराओं झड़पी पाड़ी हत्यानो भेद उकेली काढ़्यो हतो. 24 तारीख की रात को लगभग 11-11:30 बजे पुलिस को इन्फॉर्मेशन मिली कि अठवा पुलिस स्टेशन की हद में मक्काई पुल के पास में फुटपाथ पे एक आदमी मृत अवस्था में पड़ा है. तो सूचना मिलने के बाद में घायल आदमी को हॉस्पिटल ले जाया गया जहाँ पे उसको मृत जाहिर किया गया. बाद में इन्वेस्टिगेशन किया गया तो पता लगा कि जो मरण जनार है उसका नाम रविदान जबरदान बाटी है. ये अभी जलालपुर नवसारी में रहता है और पहले यहीं मक्काई पुल के पास में ही रहता था, तापी नदी के किनारे जगन्नाथ मंदिर के पास में. इसकी वाइफ और इसके बच्चे हैं वो अभी भी यहाँ रहते हैं और ये अपनी बीवी से अलग रहता है और अक्सर अपने बच्चों से मिलने के लिए यहाँ पे ये आता रहता है नवसारी से. तो अभी ये यहाँ पे आया था तो उस दिन 24 तारीख की शाम को ये और इस केस का आरोपी रमेश काड़ू भाई छगन भाई चौधरी दोनों शाम को यहाँ पे फुटपाथ पे बैठे थे. तो जो आरोपी है रमेश भाई चौधरी उसकी 2 बच्चियाँ हैं. एक बच्ची 8 साल की है, एक बच्ची 3 साल की है. तो छोटी वाली बच्ची को वो अपनी गोद में रख के खिला रहा था और ये आरोपी को लगा कि जो मरण जनार है वो उसकी बच्ची के साथ छेड़छाड़ कर रहा है. तो इसी बात को लेके दोनों में बहस हुई और बाद में आरोपी रमेश काड़ू छगन भाई चौधरी ने वहीं पे पड़ी एक लकड़ी उठा के उसके सिर में और फेस पे 2-3 बार लकड़ी से मारा और इस इंजरी की वजह से उसकी डेथ हो गई. अभी आरोपी रमेश काड़ू छगन भाई चौधरी है उसको अरेस्ट कर लिया गया है और आगे का इन्वेस्टिगेशन अभी चालू है. आरोपी के विरुद्ध भूतकाल में कोई गुने? आरोपी के खिलाफ 2013 का एक गुना है जिसमें संकेश्वर कॉम्प्लेक्स के पास में एक मर्डर हुआ था, उसमें वो आरोपी था और उसमें कोर्ट के द्वारा उसको निर्दोष छोड़ा गया था. क्राइम ब्रांचની ટીમે લાખોના ગાંજાના જથ્થા સાથે કિશોર સહિત બેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે હઝીરા સાયણ રોડ વરિયાવ ગામ વરિયાવ જકાત નાકા પાસે ગોકુલ ફાર્મની બાજુમાંથી મોપેડ પર લઈ જવાતા 3,03,000ની કિંમતનો ગાંજાના જથ્થા સાથે શાંતનુ નરેન્દ્ર જૈના અને એક બાળકિશોરને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત સિટીનું એક અભિયાન ચાલે છે. એ અભિયાન અંતર્ગત ગત તારીખ 5/4/24ના રોજ સાયણ રોડ પરથી કોઈ 2 ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે જેવી ખાનગી બાતમીના આધારે 2 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે. જેમાં એક્સેસ ચેક કરતાં 30 કિલો ગાંજો જેની કિંમત 3,03,000 તથા એક્સેસ કુલ મળીને 3,64,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે, બીજો આરોપી છે શાંતનુ નરેન્દ્ર જૈના, એક કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે, મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે. આ આરોપી છેલ્લા 4-1 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે. આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ગાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. એ તપાસ આગળ ચાલુ છે, એમાં વિગતો ખુલશે. હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે. આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવ્યો એવું જણાવે છે. છેલ્લા 4 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે, પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે
એ આપને બ્રીફ કરવામાં આવશે. આર્મીની પ્રોફાઇલ શું છે? આરબી પ્રોફાઇલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે, કાપડના સંચામાં નોકરી કરે છે. રિંગ રોડની સુરત ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રિંગ રોડ ખાતે ઓલ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં થોડા દિવસ અગાઉ 11 લાખની ચોરી કરનાર અગાઉ દુકાનમાં ચોરી કરી ચૂકેલા ઘરફોડ ચોર દિનેશ તારાચંદજી પુરોહિતને મોટા વરાછા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સહિતની મત્તા કબજે કરી તેનો કબજો પૂણા સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. લોકસભા ચૂંટણી સમયે અસામાજિક તત્વો કોઈ કાંકરી ચાળો ન કરે તેને લઈ ભેસ્તાન પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં ભેસ્તાન પીઆઈ એચ.એમ. ગઢવી દ્વારા સ્ટાફ સાથે મળી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભેસ્તાન વિસ્તારમાં આવેલ સ્લમ અને ઇન્ડસ્ટ્રીયલ તથા રેસિડેન્શિયલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું અને ચૂંટણી દરમિયાન શાંતિનો માહોલ રહે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ ફૂટ પેટ્રોલિંગ કરાયું હોવાનું જણાવાયું હતું. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને છેલ્લા કેટલાક સમયથી સૂર્યદાદા કોપાયમાન થયા હતા ત્યારે સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો થયો હતો અને ધીમે ધારે વરસાદ પડ્યો હતો, જેને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. બીજી તરફ સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. સુરતના ચોકબજાર, કતારગામ, અમરોલી, ભટાર સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે કમોસમી વરસાદથી માઠી બેસી ગઈ છે. માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે હાથમાં આવેલો કોળિયો માવઠાથી છીનવાઈ ન જાય. અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમમાં ગત 21 એપ્રિલ 2024ના રોજ પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં સેંકડો પત્રકારોની સાક્ષીએ પ્રદેશ કારોબારી, મહિલા કારોબારી, બાર ઝોન 33 જિલ્લા પ્રમુખોને નિયુક્તિપત્ર, ગિફ્ટ, સ્મૃતિ ભેટ સાથે સન્માન પણ કરાયું હતું. ગત તારીખ 21/4/2024ના રોજ અમદાવાદ વસ્ત્રાલના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે અમદાવાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન 2024 ભવ્યાતિ ભવ્ય પ્રકારે સંપન્ન થયું હતું, જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, મહિકલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ, પ્રદેશ ઉપપ્રમુખો, પ્રદેશ કારોબારીના સભ્યો, ઝોન પ્રભારીઓ, અલગ અલગ જિલ્લાઓના જિલ્લા પ્રમુખો, અલગ અલગ તાલુકાઓના તાલુકા પ્રમુખો, જિલ્લા તાલુકાની કારોબારીના સભ્યો અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી 700થી વધુ પત્રકારોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં અરવિંદભાઈ વેગડાએ ગીત સંગીતના સૂર રેલાવ્યા હતા અને પત્રકારોને સંગીતના સૂરે ઝૂમતા કરી દીધા હતા. લોક ડાયરા કલાકાર રમનભાઈ ભરવાડ દ્વારા ગીતોની રમઝટ બોલાવી હતી અને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. એન્કર દેવર્ષિભાઈએ પોતાની એન્કરિંગથી દીપ પ્રાગ્ટ્ય માટે સર્વ મહાનુભાવોને આમંત્રિત કર્યા હતા. દીપ પ્રાગ્ટ્યની અંતે પત્રકાર એકતા પરિષદ અને ભારત માતાની જયના ગગનભેદી નારાઓથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો. પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા નવનિયુક્ત ઉપપ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદના મહાઅધિવેશનમાં યુવા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા વક્તવ્ય આપી પત્રકારો અને પોલીસ વચ્ચેના સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરવા સાથે પત્રકારોના કાર્ય અને પોલીસના કાર્ય અંગે ચર્ચા કરી હતી. એવા છે કે જેમની પાસે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોવા છતાં આઈ હેવ સીન પર્સનલી એ લોકોના અધિકાર માટે લડતા હોય છે. કોઈની સાથે અન્યાય થયો છે તો ત્યાં ઊભા પણ રહેતા હોય છે. અને માય એપ્રિશિએશન ફોર દેટ બિકોઝ આવી રીતે આવા ફોરમમાં ક્યારેય આટલા બધા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવાનો મોકો નથી મળતો. એટલે આજે જાહેરમાં એવા તમામનો આભાર વ્યક્ત કરું અને બાંહેધરી પણ આપું છું કે તમે બધાએ આટલા વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે, બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે.
લોકશાહીની આ જ બ્યુટી છે, તમામ પ્રકારના લોકો આવે છે, જાય છે, સિસ્ટમ ચાલુ રહે છે. અને આપણો પ્રયત્ન એ જ હોય છે કે સિસ્ટમને વધારે મજબૂત કઈ રીતે બનાવી શકીએ, જેથી કરીને કોઈ અધિકારી આજે છે કે નથી, પણ એના પછી સિસ્ટમ જે છે ઇટ મસ્ટ ગો ઓન, શો મસ્ટ ગો ઓન. એટલે આજે પત્રકાર અધિવેશનમાં આપણે બધા મળ્યા છે, માત્ર આપણે વાતચીત કરીને છૂટા પડીએ એના કરતાં બેટર છે કે કંઈક નક્કી કરીને જઈએ કે હું આ પર્ટિક્યુલર ફિલ્ડમાં કામ કરીશ, હું આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર કામ કરીશ, લોકોને સ્પર્શતો મુદ્દો આ છે હું એના ઉપર કામ કરીશ. વ્યક્તિગત હિતથી ઉપર ઉઠીને સામાજિક અને સાર્વત્રિક હિતની જ્યારે આપણે વાત કરતા થઈશું ત્યારે ચોક્કસથી લોકોનો પણ આધાર મળશે, જનાધાર પણ મળશે અને આપણો જે સંદેશ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી જશે. આપણે સાથે મળીને નક્કી કરવું પડશે કે પત્રકારનું લેબલ લઈને ચાલવાવાળા વ્યક્તિઓ કેવા હોવા જોઈએ, એના માપદંડ શું હોવા જોઈએ, એની ગરિમા શું હોવી જોઈએ, એની વર્તણૂક, વાણી અને એનું લેખન કેવું હોવું જોઈએ. આ માપદંડો જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાર સુધી પત્રકારત્વ એઝ અ પ્રોફેશન જે છે એની ગરિમા જે છે સ્થાપિત નહીં થાય. આજે મારા હાથમાં મોબાઈલ આવી ગયો અને હું વિડીયો ઉતારતો થઈ ગયો, એનાથી પત્રકાર નથી થઈ ગયો. એ રીતે દરેક લોકો, બધા જ માણસો પત્રકાર છે. એ તો નો, જેના હાથમાં ફોન છે અને જેને વિડીયો ઉતારતા આવડે છે, જો એ પત્રકાર થઈ ગયો તો બધા પત્રકાર થઈ ગયા. તો પછી સામાન્ય માણસ જે રોડ પર જાય છે એ પણ પત્રકાર થઈ ગયો. તો એના મને આપણામાં ફરક શું? ફરક ત્યાંથી જ આવે જ્યારે એ જે વિડીયો ઉતર્યો છે અથવા એ જે વસ્તુ રેકોર્ડ થઈ છે, જેમ મેં પહેલાં કીધું, એના રૂટ કોઝનું એનાલિસિસ, એનું સોશિયલ એંગલ, એનું ઇકોનોમિકલ એંગલ, એનું ફાઇનાન્શિયલ એંગલ, એનું સોસાયટલ એંગલ, એનું કલ્ચરલ એંગલ, એનું જ્યોગ્રાફિકલ એંગલ, આ તમામ પાસાઓ પરથી આપણે એને પ્રમાણિત કરીને જો એક ન્યૂઝ આઇટમ બનાવી શકતા હોઈએ તો આપણે પત્રકાર છે, નહીં તો માત્ર વિડીયો રાખીએ. ગૌમાંસ વેચવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે અને ગાય આસ્થાનું પ્રતીક હોવાનું કોર્ટે નોંધ્યું હતું. 12 વર્ષ અગાઉ સુરતના આંબાવાડી કાલી પુલ ખાતે ઘરના ઓટલા પર જ ગૌમાંસ વેચતા ઝડપાયેલા આરોપી યુનુસ શેખને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં રજૂ કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય વાછરડું કે નદી માત્ર પ્રાણી નથી પણ તેમની આસ્થાનું પ્રતીક છે, જેથી કોર્ટે આરોપી યુનુસ શેખને 3 વર્ષની સજા ફટકારી હતી. ઉમરા પોલીસે વીઆર મોલમાંથી લાખોની છેતરપિંડી કરનાર સ્ટોર મેનેજરની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉમરા પોલીસે વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શોરૂમના સ્ટોર મેનેજર માલિકની જાણ બહાર શૂઝ કપડા સહિત બિલ વિના સસ્તી કિંમતે બારોબાર વેચી ₹16.29ની છેતરપિંડી કરનાર પ્રશાંત ચોખાવાલાની ધરપકડ કરી છે. આરોપી વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શોરૂમમાં સ્ટોર મેનેજર તરીકે કામ કરતો હતો. તેણે ગત 28 નવેમ્બર 2022ના રોજ રૂમમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને બિલ વિના અને સસ્તી કિંમતે બારોબાર વેચાણ કરી કંપની સાથે ગોબાચારી આચરી હતી તથા શોરૂમના માલિક દ્વારા તપાસ હાથ ધરતા 3 માસમાં પ્રશાંત ચોખાવાલા 154 નંગ શૂઝ, ટી શર્ટ, ટ્રેક પેન્ટ, 81 નંગ, મોજા સહિત કુલ 247 નંગ ચીજ વસ્તુઓનો સ્ટોક મળી આવ્યો હતો. જે મામલે તપાસ કરતા પ્રશાંતે ₹12,29,059 મુદ્દામાલ કંપનીમાં જમા નહીં કરાવીને ઠગાઈ આચરી હતી. જોકે પ્રશાંતે શોરૂમના માલિકને નાણાં પરત કરી દેશે એવી વાત કરી હતી, પરંતુ નાણાં કે મુદ્દામાલ પરત નહીં કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. उमरा पुलिस स्टेशन में एक फरियाद एसिक्स का शोरूम है, वहाँ के मैनेजर पुनेश बाबू महेंद्र ठाकुर है, उनकी तरफ से पुलिस स्टेशन में फरियाद मिली कि 2022 के समय के दरमियान यहाँ से एसिक्स के शोरूम से टोटल 81 नग टी शर्ट के और 154 नग शूज के और मोजा और कैप 12 नग ऐसे टोटल मिला के 16,29,000 रुपये की चोरी हो गई, जो उनकी ऑडिट में पकड़ी गई. तो इसमें उन्होंने कुछ फुटेज भी प्रोवाइड कराए हैं. फुटेज के बेस पे और उनके स्टॉक के बेस पे उस टाइम के एसिक्स के जो उनकी ब्रांच है वीआर मॉल में, उसके मैनेजर प्रशांत जगदीश भाई चोखावाला, उनको अटक किया गया है और एक दूसरा आरोपी है उसको भी अभी अटक किया जाना बाकी है. इन्वेस्टिगेशन अभी चालू है. वो उसके साथ में ही था. ये दोनों, इनका एमओ ऐसा था कि वो थोड़े सस्ते दाम में ये सामान बेच देते थे और बिल नहीं देते थे.
तो इस तरह से करके उन्होंने इतने रुपए का कंपनी को नुकसान पहुंचा। सर कितना समयगाळो હતો આ ઘટનાને અંજામ આપ્યો? लगभग 8 महीने का। સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તેનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સિટી બસો પર પણ બેનરો ચોંટાડી વિરોધ કરાયો હતો। સુરતમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ રદ થતા નિલેશ કુંભાણી વેચાઈ ગયા હોવાના આક્ષેપો સાથે વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે સિટી બસ સ્ટેશન પર સિટી બસોમાં નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ હોવાના પોસ્ટરો લગાવાયા હતા। કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીના નામે વિરોધ નોંધાવ્યો હતો। આપણો પરિચય? કલ્પેશ બારોટ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી। કલ્પેશભાઈ, કઈ જગ્યાએ કઈ પ્રકારે શું વિરોધ? આજે સુરત રેલવે સ્ટેશન ખાતે અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો। ખાસ કરીને નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી છે। એના કરતાની મોટી વાત કે સુરતના 18 લાખ મતદારો સાથે ગદ્દારી કરી છે। નિલેશ કુંભાણીએ ગદ્દારી કરતા વાતોમાં સુરતના 18 લાખ જે મતદારો છે એ લોકોને વિશ્વાસઘાત કર્યો છે। એક બાજુ સરકાર મતદાર જાગૃતિના અભિયાન ચલાવે છે, અલગ અલગ ક્ષેત્રોમાં કલેક્ટર, ચૂંટણી અધિકારી જન લોકોને જાગૃત કરે, ભાઈ મતદાન કરવો આપણો અધિકાર છે। તો સુરતના મતદારોનો અધિકાર છીનવાનો હક નિલેશ કુંભાણીને કોઈ આપ્યો? ભાજપ પોતાની પૈસાના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ સુરત શહેરના મતદારને ખરીદવાની ભાજપની તાકાત નથી। નિલેશ કુંભાણી તેના ટેકેદારો ગાયબ છે, હવે સુરત આવશે તે પ્રકારે વિરોધ કરવા કોંગ્રેસના કાર્યકર્તા તો ઠીક છે, પણ શહેરના મતદારો પણ નિલેશ કુંભાણી રાજ્યોને પહેલા નિલેશ કુંભાણી ક્યારે સુરત આવશે? નિલેશ કુંભાણી જેટલું ભાજપના ખોળામાં બેસેલું બેસી જાય, જેટલો પોલીસનો બંદોબસ્ત એટલો લઈ લે, નિલેશ કુંભાણીને શહેરની જનતા માર મારશે। આજે સુરત રેલવે સ્ટેશન ખાતે નિલેશ કુંભાણીના વિરુદ્ધના પોસ્ટરો ચોંટાડવાનો કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમમાં અમારા અમરોલી વિસ્તારના આગેવાન આશાબેન, ભાઈ કલ્પેશ રાણા, ભાઈ કલ્પેશભાઈ તેમજ કોંગ્રેસના હિરેન કંઠારે, યુથ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યક્રમમાં સાથે રહ્યા હતા। પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને આપમાં જોડાયા બાદ રાજીનામું આપનાર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે। સુરત સહિત રાજ્યભરમાં ભાજપમાં પ્રવેશ મેળો ચાલી રહ્યો છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ આમ આદમી પાર્ટીમાંથી 18મી એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું, અને ત્યારબાદ હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। શનિવારના રોજ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા 200 જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે તેમ જાણવા મળ્યું છે। સુરતની વરાછા પોલીસે માતાવાડી રૂરલ ચેમ્બર્સમાં સ્પા નામે ચાલતા દેહ વેપારને ઝડપી પાડી મહિલા સંચાલક સહિત ગ્રાહકને ઝડપી પાડ્યા હતા। સુરતમાં સ્પાના નામે ઠેર ઠેર વેપાર ચાલી રહ્યો હોવાનું અગાઉ પોલીસે ઝડપી પાડ્યું છે, ત્યારે વરાછા પોલીસે વરાછા માતાવાડી રૂરલ ચેમ્બર્સમાં સ્પાના નામે ચાલતા દેહ વેપારને ઝડપી પાડ્યો હતો। પોલીસે દેહ વેપાર ચલાવનાર મહિલા સંચાલક સાથે ત્યાં આવેલા ગ્રાહકો જેમાં રામાચંદ્ર સ્વાઈ, સુધાંશુ પપ્પુસિંહ રાજપૂત સહિતનાઓની ધરપકડ કરી હતી। પોલીસે સ્પામાંથી 3 મહિલાઓને મુક્ત કરાવી સંચાલક મહિલા સહિત ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। यशस्वी वडाप्रधान साहेब ने कि वी सपोर्ट नरेंद्र मोदी युवा भारत તમે એક યુવાન જેવા દેશની સેવા કરી રહ્યા છો, ત્યારે કામરેજ વિધાનસભા ક્ષેત્રના સુરત શહેરના પ્રફુલભાઈ પાનસેરિયાની સાથે જોડાયેલા દરેક યુવાન વી સપોર્ટ નરેન્દ્ર મોદી સાહેબ સાથે જોડાયેલા। સુરતમાં આગામી લોકસભા ચૂંટણીને લઈ કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રીએ વી સપોર્ટ નરેન્દ્ર મોદી મુહિમની શરૂઆત કરાવી છે। લોકસભા ચૂંટણી આવી ગઈ છે, ત્યારે સુરત કામરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની આગેવાનીમાં વી સપોર્ટ નરેન્દ્ર મોદી મુહિમની શરૂઆત કરાઈ છે। લોકસભાની ચૂંટણીમાં આ વખતે દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સતત 3જી વખત વડાપ્રધાન બનાવવાનું મન બનાવ્યું છે। રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાએ સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની અર્થવ્યવસ્થા 11મા સ્થાનેથી 5મા સ્થાન સુધી પહોંચાડી છે, અને આવનાર સમયમાં દેશની અર્થવ્યવસ્થા 3જા સ્થાને પહોંચાડશે તેનો વિશ્વાસ છે। નરેન્દ્ર મોદી નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત થઈ છે। રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની દરેક યોજના છેવાડાના માનવીને પહોંચાડી છે, તેના કારણે જનતાને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે। આ વખતે જનતાએ મન બનાવી લીધું છે કે આ વખતે મોદીને 400થી વધુ બેઠકો સાથે ફરી દેશની સત્તા સોંપીએ। આ વેળાએ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો, કામરેજ વિધાનસભા કોર્પોરેટરના ઉમેદવાર, કામરેજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિ, યંગ ફેડરેશનની ટીમ, મારુતિ ધૂન મંડળ ટીમ,
અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક યુવાનોના સંગઠનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જી પ્રભુભાઈ, આજ રોજ વી સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. યુવાનો પોતે સ્વયંભૂ સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી અને દેશને નવી દિશા જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપી રહ્યા છે ત્યારે યુથ આપોઆપ એક જાગૃત થયું છે. અને આ યુવાનો ના જ્ઞાતિવાદમાં માને છે, ના જાતિવાદમાં માને છે, ના પ્રાંતવાદમાં માને છે. આ યુવાનો માત્ર ને માત્ર રાષ્ટ્રવાદમાં માની રહ્યા છે. અને દેશનું હિત કોણ કરે છે? એટલે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદને પર રહી રાષ્ટ્રવાદ સાથે મળીને દરેક સમુદાય, દરેક જાતિના યુવાનો ભેગા મળીને વી સપોર્ટ નરેન્દ્ર મોદી, અને આ આપણે સપોર્ટ કરવો જોઈએ આજે દેશના હિત માટે. આજે પૂરી દુનિયા જ્યારે સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ એ દુનિયાના બેસ્ટ લીડર છે અને પોતાના માટે કશું જ નહીં, માત્ર ને માત્ર રાષ્ટ્ર અને સમાજ માટે જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે વિશ્વને વસુદેવ કુટુંબકમનો નારો આપ્યો છે. માત્ર ભારતને નહીં, પૂરી દુનિયા આપણો પરિવાર છે. ત્યારે બહોળો પરિવાર દરેક રાજ્યના છેવાડા વ્યક્તિ સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેની જે લાગણીને માન છે એ જ સૂચવે છે કે દેશની પ્રજાએ, લોકોએ, દરેક સમાજ, દરેક જાતિના લોકોએ સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ જ આપણા લીડર છે. દરેકને પોતાના લાગે એવા નરેન્દ્રભાઈ માટે વી સપોર્ટ નરેન્દ્ર મોદી. આ યુથ જ્યારે વળ્યું છે આ એક નવી ક્રાંતિ છે. માત્ર ને માત્ર રાજનીતિનું કોઈ ભાષણ નહીં, રાજના કારણ આ યુવાનોને કરવું પણ નથી. રાજનીતિ કારણ કરીને એને ખોટા કાદો ઉછાળવાવાળા યુવાનો નથી. માત્ર વિકાસની અંદર ને સમરસતામાં માનનારી આ યુવા ટીમો પૂરા ગુજરાતની અંદર આજે વી સપોર્ટ નરેન્દ્ર મોદી જે અભિયાન ચાલી રહ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે. મારા વિસ્તારની અંદર આ હજારો યુવાનો જ્યારે ભેગા થઈ નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી રહ્યા છે, કોઈ કોલેજ કરે છે, કોઈ જોબ કરી રહ્યા છે, આ બધા યુવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અને આવનારા સમયમાં દરેક જગ્યાએ 100% મતદાન થાય એવી આખું આયોજન થાય અને દરેક યુથ બહાર નીકળે અને મતદાન કરાવે એ જ હું અપીલ કરું છું. અસ્તુ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ